મારું નામ હેમિન છે અને મારી કંપનીનું નામ બાલાજી ડિજિટલ ઇમેજ. અમે ઘણા બધા પ્રિન્ટિંગના એડવર્ટાઇઝમેન્ટના કામ કરે છે. બહુ જલ્દીથી બતાવી દઈશ. હું લગભગ 20-25 વર્ષ પહેલાં સારંગપુર ગયો હતો, પછી હમણાં ગયો 6-7 મહિના કે વર્ષ થયું હશે. દાદાની 6 ફૂટની મૂર્તિના દર્શન કર્યા ને પછી બુક સ્ટોલ પર ગયો કે ચલો નાની પ્રતિમા લઈ લે. તો મને ભગવાનનું મૂળ સ્વરૂપ ત્યાં દેખાયું. ત્યાં આગળ જે ભાઈ હતા એમને મેં કીધું કે મને આ મૂર્તિ જોઈએ છે. તો મને કે આ મૂર્તિ તો તમને ના મળે, તમારે સ્વામીને મળવું પડશે. તો મેં સ્વામીશ્રીને રિક્વેસ્ટ કરી કે મૂર્તિ લે. મને કે આ મૂર્તિ ભાઈ તો ના લઈ જવાય. મેં કહું મને ગમે તે. તો મને કે 3-1 મહિના પછી આપણે વાત કરીએ. 4 મહિના પછી મારી પાસે ફોન આવ્યો એમનો કે મૂર્તિ રેડી છે ભગવાનની, દાદાની, તમે લઈ જાઓ. એ દિવસે હું લેવા ગયો મૂર્તિ, તો મને કે ગાડીમાં નહીં આવે. મેં કહું દાદાને હું ગમે એવી ટ્રકમાં તો નહીં બેસાડું, મારી આ સ્કોર્પિયો છે એમાં જ બેસાડીશ, ગમે તે થાય. તો કે આ તો નહીં આવે. પાછળની ડેકી ખોલી, ખબર નહીં શું થયું, આખી એટલી મોટી મૂર્તિ પાછળ આવી ગઈ. લાવીએ અને પછી ગાડીમાં વજન એટલું બધું વધેલું કે ગાડી મને સારંગપુરથી અહીંયા આવતા લગભગ 11 વાગ્યાના સાંજે 6 વાગી ગયા. એટલું બધું. પછી મૂર્તિને ઉપર સ્થાપિત કરી. ઓફિસ નાની અને મૂર્તિ આટલી મોટી. મેં કહું કેવી રીતે રહીશ? તો પણ રાખ્યું ત્યાં કંઈ પણ દાદાએ એવો ચમત્કાર કર્યો કે દાદાએ મને કીધું જેટલું મારું સ્વરૂપ ને એટલી મોટી મારી જગ્યા. અને એ થયા પછી મને ખબર નહીં શું થયું હશે થોડા વખતમાં કે કંપનીની એટલી મોટી જગ્યા લઈ ગઈ કે જે મારી મેં વિચારેલું જ નહોતું કે આવું શક્ય જ નથી એમ. મેં 3000 વારનો પ્લોટ લીધો અને ત્યાં કામ શરૂ કર્યું. ત્યાં બહુ નેગેટિવ વાઇબ્સ હતા થોડા, મને બી ગમતું નહોતું. પણ દાદાને જે દિવસથી મૂક્યા ને એ દિવસથી ત્યાંના વાઇબ્સ બદલાઈ ગયા બિલકુલ. અને યોગાનું યોગ એવું કે એ દિવસથી માંડીને જેટલો બી એક્સપેન્સ દાદાની પાછળ કર્યો ને મેં, એ બધાનું ટોટલ જ 9 આવતું હતું. 9 જ ટોટલ આવે. મેં પેમેન્ટ કર્યું તો 9નું ટોટલ, લઈ આવ્યો એ દિવસનું ટોટલ, સમયનું ટોટલ 9, બધું 9 9 9 9 9. અને એ બધી મને ત્યારે ખબર પડી કે જ્યારે મેં દાદાની પધરામણી મંદિરમાં કરીને ત્યારે મેં જોયું કે આ બધા દિવસો, તારીખ, સમય, પેમેન્ટ બધું જ 9. એટલે મેં એટલો બધો મોટો ચમત્કાર જોયો છે કે મને એમ થયું કે દાદા સારંગપુરવાળા જે હનુમાન દાદા છે અસહ્ય કૃપા, એમ અસહ્ય. એમ મેં વિચાર્યું જ નહોતું કે મારી લાઈફમાં મેં એવું નહોતું વિચાર્યું કે આટલી મોટી જગ્યા લઈ શકીશ ને આટલું મોટું કામ કરી શકીશ. કામ થયું ના થયું, પણ મંદિર સરસ બની ગયું. મંદિર આપનો ખૂબ ખૂબ આભાર. અને હા, અને ગુરુજીને બી મળવાનું એવી રીતે થયું હતું કે બસ એમને મળવા માટે કોકની જોડે આવ્યો હતો અને બસ એમની સાથે શું લાંગણીના સંબંધો બંધાઈ ગયા કે વાત ના પૂછો. અને એના લીધે મારા જે જીવનમાં પરિવર્તન આવ્યું છે કે વાત ના પૂછો. દરેક વસ્તુ જ્યારે બી પ્રોબ્લેમ આવે ને તો હરી બોલે, એમ હરી પર છોડી દેતો. ગુરુજી હમણાં જ મને એટલી મોટી ઘાતમાંથી બચાવ્યો છે કે આપને શું પૂછી શકું. એના માટે હું કહી શકું આપની આજ્ઞા હોય તો. હું લગભગ 4 વાગે મારી ફ્લાઇટ હતી અને હું જવાનો હતો માલદીવ્સ ફરવા માટે ફેમિલી સાથે. ગુરુજીનો ફોન આવ્યો કે નથી જવાનું. મેં કહું ગુરુજી બોર્ડિંગ પાસ આવી ગયો, મારે તો હવે નીકળવું પડશે. બેકપેકનું હું તો નીકળીશ હવે. બધા બોર્ડિંગ પાસ ચેક સુધીના ઇસ્યુ થઈ ગયા. મને ક્યાં ના નથી જવાનું. 5 મિનિટ તો વિચારમાં આવી ગયો. મેં કહું ઘરે બધા નિરાશ થઈ જશે ને શું કરીશ. પણ તમે જુઓ ચમત્કાર કે મેં કહું કે ગુરુજી આપની જેવી આજ્ઞા. એના 2 કલાક પછી મારા વાઈફની જે તબિયત બગડી છે, વાત ના પૂછો. એમને હોસ્પિટલાઇઝ કરવા પડે. મને એવું થયું કે ગુરુજીએ મને એટલી મોટી એમાંથી બચાવી લીધો કે વાત ના પૂછો. આ મારો એક એમના સંપર્કમાં આવ્યા પછીનો ચમત્કાર કે હું બચી જ ગયો. અને આખી ફ્લાઇટમાં 12 જ ટિકિટ હતી. પહેલાં મને બતાવ્યું પૂરી ટિકિટ, ફ્લાઇટ ફૂલ છે. અહીંયાથી 12, ત્યાંથી 12, ફક્ત 24 જ મેમ્બર મોરિશિયસ પહોંચ્યા, માલદીવ્સ પહોંચ્યા. અને હું અહીંયા રહી ગયો. અને એમાં હું સિરિયસલી બચી ગયો. મારા વાઈફ એકદમ સાત્વિક જીવન જીવે છે, પણ એમને કિડનીમાં ખબર નહીં કેવી રીતે ઇન્ફેક્શન લાગ્યું. એટલે પોતે બચી ગયા, કોઈ પણ તકલીફ. પણ મને ડૉક્ટરે એવું કીધું કે સારું થયું તમે રોકાઈ ગયા હોત તો શું થતું તમારે, તમે પાછા આવી શકે એવા ચાન્સીસ. અને ગુરુજીના એક્ઝેક્ટ 7:45 એવા જ શબ્દો હતા કે જાઓ છો 4 ને આવશો 2, એવું લાગી રહ્યું છે કે. અને હું જીત પર હતો કે ના મારે તો જવું છે જ.
પણ ખબર નહીં એમના સહજ શબ્દો મેં સ્વીકારી લીધા અને હું નહીં ગયો. આજે હું અને ફેમિલી બધા એકદમ શ્રેષ્ઠ છે. એમાં બી હું કહીશ કે દાદાનો જરિયો ને દાદાના શબ્દો એમના મુખે આવ્યા છે. અને કારણ કે મારા વાઈફ સવારે 5 વાગે ઉઠીને દાદાની અથાગ ભક્તિ કરે છે, પહેલી આરતી કરે છે હનુમાન દાદાની. એટલે આ મારા અનુભવો હનુમાન દાદાના ખૂબ રહ્યા છે. 1 વર્ષમાં મેં એમને ખૂબ અનુભવ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.